આજે આપણે વ્રત માટે સ્પેશિયલ એવા વડાની રેસીપી જોઈશું જે ઉપરથી ક્રિસ્પી મસાલેદાર સુપર ટેસ્ટી સુપર ઇઝી એવા બનીને તૈયાર થઈ જાય છે। અને હું આજે ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ પણ તમારી સાથે શેર કરીશ કે આ વડા કઈ રીતે બનાવવા અને શું શું પ્રોબ્લેમ આવી શકે છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે સાબુદાણાને લઈ લઈશું। તો સાબુદાણા અહીંયા મેં એક વાટકી નાની વાટકી જેટલા પલાળેલા હતા અને તેને 3 થી 4 વખત ધોઈને તેમાં પાણી એડ કરવાનું અને પાણી કેટલું એડ કરવાનું કે જે સાબુદાણા છે તે ડૂબે અને ઉપર થોડું એવું પાણી રહે એ રીતે કરવાનું છે, જેથી અને 5 થી 6 કલાક માટે તેને પલળવા માટે રાખવાના છે, જેથી કરીને આ રીતના એકદમ સરસ એવા સાબુદાણા પલળી જશે। હવે તેને એક બાઉલમાં કાઢી લેશું અને અહીંયા મેં બાફેલા બટાકા લીધેલા છે, તેની છાલ કાઢીને અહીંયા મેં મીડિયમ સાઇઝનું એક બટાકું અને 2 નાની સાઇઝના બટાકા લીધેલા હતા, તેને આ રીતે છાલ કાઢી કટ કરીને તેને ઠંડા થવા માટે રાખેલા હતા અને ફોકની મદદથી તેને સરસ મેશ કરી લેશું, જેથી કરીને કોઈ પણ જાતની નાની નાની કણીઓ ન રહે। હવે આ બટાકાને આપણે સાબુદાણાની સાથે એડ કરી દેશું। ત્યારબાદ તેમાં આપણે આદુને મેં ખમણેલી લીધેલું છે અને મરચાંને લીધેલા છે। તો મરચાં તમને જેવી તીખાશ ભાવતી હોય એ રીતના લેવાના છે, બારીક કટ કરીને લેશું અને ત્યારબાદ બારીક કટ કરેલી ધાણાભાજીને લઈ લેશું। ત્યારબાદ આ છે શેકેલા સિંગદાણાનો પાવડર। તો મેં સિંગદાણાનો પાવડર અધકચરો કરેલો છે શેકીને અને તેના ફોતરા કાઢેલા નથી, એટલે આ રીતનો તમને દેખાઈ રહ્યો છે। તો તેને અધકચરો જ કરવાનો છે, તેને આપણે એડ કરી દઈશું બાઉલમાં। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ત્યારબાદ ગળાશ માટે મેં અહીંયા જે સાકર હોય તેનો પાવડર લીધેલો છે, તમે ખાંડ કે પછી ગોળનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર અને કાળા મરીનો પાવડર એડ કરીશું, ધાણા જીરા પાવડર, હળદર પાવડર અને લાલ મરચું પાવડર આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ તેમાં લીંબુ આપણે એડ કરીશું અને ખટાશ ગળાશ એ બધું બેલેન્સ થાય એ રીતે રાખવાનું છે। તો આ વડા તીખા ખાટા મીઠા એવા હોય તો ખાવાની ખૂબ જ મજા આવશે। તમારે જો અહીંયા એડ કરવું હોય તો તમે અહીંયા આખું જીરું પણ એડ કરી શકો છો। જો તમે ફરાળમાં તલ ખાતા હોય તો તમે તલ પણ એડ કરી શકો છો અને જો તમે ગરમ મસાલો જો ખાતા હોય તો તમે થોડો ગરમ મસાલા પાવડર પણ એડ કરી શકો છો। હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને વચ્ચે જો બટાકાની કોઈ કણી રહી ગઈ હોય તો તેને આપણે મેશ કરતા જશું અને આ રીતે સરસ એવું મિક્સ કરીને એક વખત ચાખી લેશું। કંઈ પણ વસ્તુ ઘટતી હોય તો એડ કરીને આપણે બેલેન્સ કરી લેશું। હવે આપણે અહીંયા 4 અલગ અલગ શેપવાળા વડા બનાવવાના છીએ। તો સૌથી પહેલાં આપણે થોડો એવો મિક્સચર લઈ લેશું હાથમાં અને 2 હાથની મદદથી આ રીતે વાળતા જઈને આ રીતે લાંબી એવી સ્ટીક બનાવી લેવાની છે। આ સ્ટીક બનાવતા થોડો એવો તમને પ્રોબ્લેમ આવશે, કારણ કે ઘણી વખત કેવું હોય કે તે છૂટું પડી જવા કરે છે, એટલા માટે તો આ રીતે હાથની મદદથી પ્રેસ કરતા જઈને લાંબી એવી સ્ટીક આપણે બનાવીને તૈયાર કરી લેશું। આનાથી બહુ લાંબી વધારે ન કરવી, આ રીતની આપણે કરીને તૈયાર કરી લેશું। અને હવે આપણે બીજો શેપ જોઈ લેશું। તો તેના માટે થોડો એવો મિક્સચર હાથમાં લેશું અને આ રીતે આ 2 હાથની મદદથી સરસ એવું વાળતા જશું, જેથી કરીને અંદરની સાઈડ પોલાણ ન રહે અને ગોળ એવો શેપ આપી દેશું। તો આ શેપ તો આપણે રેગ્યુલરલી બનાવતા જ હોઈએ છીએ, ગોળ શેપ તો તમે આ રીતે પણ કરી શકો છો। આ આપણો બીજો શેપ થયો। હવે ત્રીજો શેપ જે છે તે આપણે મૂઠિયા વાળીશું। તો મૂઠિયા કઈ રીતે, આ રીતે આપણે જે રીતે દૂધીના મૂઠિયા વાળતા હોય એ રીતે કરી લેશું। તો આ બનાવવા બહુ જ સિમ્પલ છે, બહુ જ ઇઝી છે। ફટાફટ જ્યારે તમે તેલ મૂકો અને જે મિક્સચર તૈયાર કરો ત્યાં સુધીમાં આ મૂઠિયા પણ સરસ એવા ફટાફટ તૈયાર થઈ જાય છે, એટલે કોઈ પણ વાર નથી લાગતી આ જે ફરાળ છે બનાવવામાં। તો ત્રીજો શેપ થઈ ગયો। હવે ચોથો શેપ લેશું। તો સૌથી પહેલાં આપણે જે રીતે ગોળ વાળેલું છે વડું એ રીતે વાળીને આ રીતે 2 હાથની મદદથી પ્રેસ કરી દેશું, એટલે આ રીતનો ટિક્કી જેવો શેપ બની જશે। તમારે જો આમાં જ સ્ક્વેર શેપ આપવો હોય તો તેના માટે ટિક્કી જેવો શેપ બની જાય પછી હાથની મદદથી ચારે બાજુ સરસ એવું પ્રેસ કરી લેશો એટલે સ્ક્વેર શેપ પણ બની જશે। તમને જે શેપ ફાવે એ રીતે તમે કરી શકો છો। તો મેં સાઈડમાં મીડિયમ ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું। મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ કરીશું, ત્યારબાદ આપણે વડાને એડ કરી દેશું। તો તમે જોયું હશે કે જ્યારે હું વડા એડ કરતી હતી ત્યારે તેમાં જે સ્ટીક જે વડું છે તે થોડું એવું તૂટી ગયું। આવું ઘણી વખત બની શકે છે, કારણ કે આ બધા વડા જ્યારે બનાવીએ બીજા બધા શેપના તે અંદરથી થોડા એવા પોલાણવાળા નથી બનતા, પણ સ્ટીક જ્યારે શેપ બનાવીએ ત્યારે તે થોડું એવું અંદરથી પોલાણ રહી જવા કરે છે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું, પોલાણ ન રહે એ વાતનું ધ્યાન રાખીને બનાવવા।
તો આ રીતે આપણે ઉપરનું લેયર જ્યારે સેટ થઈ જાય ત્યારબાદ જ આ વડાને ફેરવવાના છે અને ત્યારબાદ મીડિયમ ફ્લેમ ઉપર તેને ફેરવતા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી કરી લેશું. હવે આ જ રીતે આપણે બીજી બેચને કરી લેશું. તો તમે જોઈ શકો છો કે હવે હું સ્ટીક એડ કરી રહી છું તો ત્યારે તે તૂટતી નથી અને વડાને ક્યારેય પણ લો ફ્લેમ ઉપર નહીં કરવા, જેથી કરી નહીંતર શું થાય કે તે તેલ પી જવા કરે છે. અને જ્યારે વડાનું ઉપરનું લેયર સરસ એવું સેટ થઈ જશે ત્યારબાદ તે તૂટશે નહીં, એટલે સરસ એવા તૈયાર થઈ જશે. તો આપણા બધા વડા તૈયાર થઈ ગયા છે. તો તમે તેનો ઉપર કેવા ક્રિસ્પી બન્યા છે તે પણ અવાજ સાંભળી રહ્યા છો. બહુ સરસ એવા વડા બનીને તૈયાર થઈ જાય છે. અને આ વડાને મેં ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ કરેલા છે. તમે દહીંની ચટણી સાથે અથવા તો દહીં સાથે પણ સર્વ કરી શકો છો. અને જ્યારે પણ આ વડા બનાવો ત્યારે બટાકાનું પ્રમાણ થોડું ઓછું રાખવું, મતલબ કે માપનું એવું રાખવું. જો વધારે હશે તો છૂટા પણ પડી જવા કરે અને ફૂટવા પણ કરે તો દાજી પણ જવાય. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે માપનું એવું રાખવું. અને જો તમારે વધારે ફરાળી રેસીપી જોઈતી હોય તો મારી ચેનલ પર પ્લેલિસ્ટ નામનું ટેબ છે, તેમાં ઘણી અલગ અલગ જાતની ફરાળી રેસીપી મેં શેર કરેલી છે. તેમાં ફરાળી પેટીસ પણ છે, રાજકોટની ફેમસ, બહુ સરસ એવી, બહુ ટેસ્ટી એવી બને છે. તો વ્રતની સિઝનમાં તમે અલગ અલગ ફરાળ ખાવા ઈચ્છતા હોય તો તમે જરૂરથી આ પ્લેલિસ્ટ ચેક કરજો. અને જો તમને આજની મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઉપરથી ક્રિસ્પી, અંદરથી ટેસ્ટી એવા વડા બનીને તૈયાર થાય છે. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.